નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશ, જેનો સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે 8 જોઈશું. દાખલાની રકમ જોઈએ. તમારે તમારી બુક્સ સાથે રાખવાનું અને સાંભળવાનું. હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016ના રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000 અને 1,00,000 છે. મૂડી આપેલી છે. વર્ષ દરમિયાન હરપાલે તારીખ 1/4/2016ના રોજ ₹15,000નો તથા ચિરાગે 1/1/2017ના રોજ ₹20,000નો ઉપાડ કર્યો છે. તારીખ ખૂબ અગત્યની છે, કારણ કે આપણે વ્યાજ ગણશું તો ત્યારે તારીખ ખાસ ધ્યાનમાં લેવાનું છે. ભાગીદારી કરારપત્રની જોગવાઈ નીચે પ્રમાણે છે. નંબર 1, મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણવું. આપણને અગાઉ જે મૂડી આપણે જોઈ તેના પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. ઉપાડ પર વાર્ષિક 9% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. ઉપાડ હરપાલ અને ચિરાગે જે ઉપાડ કર્યો છે એના પર આપણે વ્યાજ ગણવાનું 9% લેખે, અને ખાસ તારીખ ધ્યાનમાં લેવાનું કે આપણે ઉપાડ પર કેટલા માસનું વ્યાજ વસૂલ કરવાનું છે તે. નંબર 3, હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 1,000 પગાર આપવાનો છે. માસિક 1,000 એટલે વાર્ષિક કેટલો થશે? 1,000 × 12. તથા ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. એ આપણે ગણતરી કરશું. હરપાલે તારીખ 1/12/2016ના રોજ પેઢીને ₹30,000ની લોન આપી છે. હરપાલ ભાગીદારે પેઢીને લોન આપી છે, તો એના પર આપણે વ્યાજ ગણવાનું આવશે. પરંતુ આ નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા જે તૈયાર કરવાના છે, તો એના પર આપણે લોન પણ લખવાની નથી એ ખાતામાં, અને એના પર વ્યાજ પણ ગણવાનું નથી. હવે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે, તો એના પર 6% લેખે વ્યાજ ગણવાનું હોય છે, જો સૂચના ન હોય તો. કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તો એના પર આપણે 6% લેખે વ્યાજ ગણવાનું છે, પણ એ વ્યાજની અસર નફા નુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં આવશે. ફાળવણી ખાતું અને મૂડી ખાતામાં એની અસર આવશે નહીં. ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. તે લોન પર વાર્ષિક 11% લેખે વ્યાજની માંગણી કરે છે. કોઈ ઉલ્લેખ ન હોય તો આપણે 6% લેખે વ્યાજ ગણવાનું હોય છે. તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈ પહેલાંનો અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 79,400 છે. ઉપરની વિગત પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરો. આપણે સૌથી પહેલાં આપણે ગણતરી કરી લઈએ. પહેલું છે મૂડી પર વ્યાજ 12% લેખે. હરપાલની મૂડી પર વ્યાજ ગણવાનું છે. હરપાલની મૂડી અંદર આપેલું છે 60,000. 60,000ના 12% એટલે આવશે 7,200. એ જ પ્રમાણે હવે ચિરાગની મૂડી પર વ્યાજ ગણીએ. ચિરાગની મૂડી અંદર આપી છે 1,00,000, તો 1,00,000ના 12% એટલે આવશે 12,000. ત્યાર પછી ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર અંદર કીધું છે કે વાર્ષિક 9% લેખે વ્યાજ ગણવાનું છે, અને હરપાલે ઉપાડ ક્યારે કર્યો છે? 1/4/2016. તો 1/4/2016થી વર્ષ પૂરું થાય ત્યાં સુધી, વર્ષ ક્યારે પૂરું થશે? 31/3/2017 સુધીનું વ્યાજ ગણવાનું છે. તો 1/4થી 31/3 એટલે આખું વર્ષ થશે. તો 15,000 ઉપાડ કર્યો છે, 15,000ના 9% કરવાનું છે, એટલે આવશે 1,350, કારણ કે આખા વર્ષનું ગણવાનું છે. ત્યાર પછી ચિરાગનો ઉપાડ જોઈએ આપણે. ચિરાગે ઉપાડ કર્યો છે 20,000. ક્યારે કર્યો છે? 1/1/2016.
2017થી વર્ષ પૂરું થાય ત્યાં સુધી, તો પહેલા મહિનામાં 1/1/17 એટલે પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો, એટલે કેટલા મહિનાનું આવશે? 3 મહિનાનું. એટલે 20,000 ગુણ્યા 9% એટલે 9/100 અને 3 માસ એટલે ગુણ્યા 3/12. આ રીતે 450 ચિરાગના ઉપાડ પર વ્યાજ આવશે. હવે હરપાલનો પગાર ત્રીજામાં હવાલામાં કીધું છે કે એને માસિક 1,000 પગાર આપવાનો છે. આપણે વાર્ષિક આપવાનો, એટલે 1,000 ગુણ્યા 12 એટલે આવશે 12,000. ચાલો હવે આપણે ખાના બનાવીએ. ગણતરી કરી લીધી છે. પહેલાં તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું આવશે. ખાસ ધ્યાન રાખજો, આમાં ભૂલ થઈ ગઈ છે. શું લખવાનું? નફા નુકસાન ફાળવણી ખાતું. એના ખાના આવશે ઉધાર બાજુ તારીખ, રકમ, રકમ. જમા બાજુ તારીખ, રકમ, રકમ. એક ગણતરીમાં સરળતા રહે એટલા માટે રકમના 2 ખાના રાખ્યા છે. પછી ભાગીદારોનું મૂડી ખાતા, એમાં ઉધાર બાજુ તારીખ, વિગત, 2 ભાગીદાર છે એટલે હરપાલ અને ચિરાગ. જમા બાજુ તારીખ, વિગત, હરપાલ અને ચિરાગ. ચાલો ત્યાર હવે આપણે રકમ જોતા જઈએ અને અસર આપતા જઈએ. તો પહેલું છે હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદાર છે. તારીખ 1/4/2016ના રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000 અને 1,00,000 છે. તો મૂડી એની જમા બાકી આવે અને એ મૂડી ખાતામાં લખવાનું. જમા બાકી હોય એટલે જમા બાજુ. તો જમા બાજુ આપણે લખશું બાકી આગળ લાવ્યા 60,000 અને 1,00,000. ત્યાર પછી કીધું છે કે વર્ષ દરમિયાન હરપાલે 1/4/2016ના રોજ 15,000 અને ચિરાગે 20,000નો ઉપાડ કર્યો. તો હરપાલે 1/4, તો જો આપણે મૂડી જમા બાજુ લખીએ તો ઉપાડ ઉધાર બાજુ. તો ઉધાર બાજુ ઉપાડ ખાતે હરપાલના ખાનામાં 15,000 અને ચિરાગે ઉપાડ કર્યો છે 1/1/2017, એ પણ ઉધાર બાજુ. ઉપાડ ખાતે ચિરાગના ખાનામાં 20,000. ત્યારબાદ હવે પહેલો હવાલો કે મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો આપણે ગણતરી કરી છે, તો જ્યાં આપણે મૂડી લખી ત્યાં એનું વ્યાજ લખી દેવાનું અને હવાલો છે એટલે 2 અસર આવશે. હવે મૂડી આપણે ક્યાં લખી? તો મૂડી ખાતામાં જમા બાજુ એટલે એનું વ્યાજ પણ જમા બાજુ લખવાનું. તો મૂડી પર વ્યાજ આપણે ગણેલું છે 7,200 અને 12,000. હવે આ હવાલો છે એટલે એની 2 અસર. એક અસર આપણે મૂડી ખાતામાં જમા બાજુ. હવે મૂડી ખાતા કોણ તૈયાર કરે? તો ભાગીદારો. એટલે ભાગીદારો માટે એ આવક કહેવાય, એટલે મૂડી ખાતામાં જમા બાજુ. અને ફાળવણી ખાતું કોણ તૈયાર કરે? ફાળવણી ખાતું કોણ તૈયાર કરશે? તો ભાગીદારી પેઢી. તો પેઢી માટે મૂડી પર વ્યાજ ખર્ચ કહેવાશે, એટલે ફાળવણી ખાતામાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ. હરપાલના 7,200, ચિરાગના 12,000 એટલે ટોટલ આવશે બહારની કોલમમાં 19,200. ચાલો ત્યાર પછી બીજો હવાલો ઉપાડ પર વાર્ષિક 9% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. તો આપણે જ્યાં ઉપાડ લખ્યો હોય ત્યાં જ વ્યાજ લખી દેવાનું. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ આપણે ઉપાડ લખેલો છે, તો ઉધાર બાજુ જ લખવાનું. ઉપાડ પર વ્યાજ એ પણ ગણતરી કરી છે આપણે 1,350 અને 450. આ પણ હવાલો છે એટલે એની બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ એ પેઢી માટે આવક કહેવાશે અને ભાગીદારો માટે ખર્ચ કહેવાશે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ ઉપાડ પર વ્યાજ. હરપાલમાં 1,350, ચિરાગમાં 450 એટલે કુલ આવશે 1,800. ત્યાર પછી હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 1,000 પગાર આપવાનો છે. તો મૂડી ખાતામાં જમા બાજુ પગાર ખાતે હરપાલના ખાનામાં
12,000 આ પણ હવાલો છે એટલે એની બીજી અસર ક્રોસ એન્ટ્રી આવે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પગાર હરપાલનો આવશે 12,000. ચાલો ત્યાર પછી આપણે હવે કમિશનનું પછી જોઈશું, પછી લોનનું વ્યાજ એ પણ પછી જોઈશું, અને છેલ્લા જોઈએ કે પેઢીનો નફો આપેલો છે 79,400. એ નફા નુકસાન ખાતા મુજબનો કહેવાય. તો એ ચોખ્ખો નફો હશે. એ ચોખ્ખો નફો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખેલો હશે. આપણે ફાળવણી ખાતામાં લાવીએ છીએ એટલે ફાળવણી ખાતામાં જમા બાજુ લખીશું 79,400. ફરીવાર જણાવું કે ઉપર જે ખાતું આપણે લખેલું છે એમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે. તેમાં તમારે શું સમજવાનું, 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું ખાસ ધ્યાન રાખજો. તો આ રીતના આપણે નફા નુકસાન ખાતેથી આપણે નફો લાવ્યા 79,400. ત્યારબાદ હવે આપણે ખાતા બંધ કરીએ, કમિશન ગણવાનું છે એટલા માટે. તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો કરીએ 79,400 અને 1,800 એટલે આવશે 81,200. એ ઉધાર બાજુ લખીએ 81,200. 81,200માંથી 19,200 અને 12,000 બાદ કરવાનું. એને આધારે આપણે કમિશન શોધવાનું. તો કમિશન બરાબર 81,200માંથી આપણે બધા બાદ કરશું ને 19,200 અને 12,000 એટલે 50,000 આવશે. 50,000ના 5% એટલા આવશે 2,500. હવે ફરીવાર જમા બાજુનો સરવાળો 81,200, એમાંથી બધી રકમ બાદ કરવું પડશે. એ પહેલાં આપણે કમિશનની બીજી અસર આપી દઈએ. એક ઉધાર બાજુ લખ્યું ફાળવણીમાં, હવે મૂડી ખાતામાં જમા બાજુ કમિશન 2,500. ત્યારબાદ ફરીવાર આપણે ફાળવણી ખાતાનો જમા બાજુનો સરવાળો કરીશું 81,200 આવશે. એ ઉધાર બાજુ લખવાનું. ઉધાર બાજુ જેટલી વિગત છે બધી બાદ કરશું એટલે આવશે 47,500. જે આપણે બંને ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું. અગાઉ આપણે જોઈ ગયા છે કે નફા નુકસાનનું પ્રમાણ ન આપેલ હોય તો કયા પ્રમાણમાં વેચવાનું, સરખા પ્રમાણમાં. તો આપણે 47,500ને સરખે હિસ્સે વેચી દઈશું. એને આપણે લઈ જવાનું ભાગીદારોના મૂડી ખાતે. કાઉન્સમાં એને કહેવાશે વહેંચણી પાત્ર નફો. પ્રમાણ આપેલ નથી એટલે સરખે હિસ્સે 1/1. એટલે હરપાલના આવશે 23,750. કેવી રીતે આવ્યા, તો 47,500 ગુણ્યા 1/2. એ જ પ્રમાણે ચિરાગમાં 47,500 ગુણ્યા 1/2 એટલે 23,750. આ વહેંચણી પાત્ર નફો આપણે મૂડી ખાતે લઈ જવાનું. તો મૂડી ખાતામાં કઈ બાજુ આવશે, ક્રોસ એન્ટ્રી આપવાનું જમા બાજુ. મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાન ફાળવણી ખાતેથી વહેંચણી પાત્ર નફો લાવ્યા 23,750, 23,750. ચાલો બધી અસર આવી ગઈ છે. હવે આપણે મૂડી ખાતા બંધ કરીએ. પહેલાં હરપાલનું ટોટલ કરીએ તો આવશે 1,02,950. એ આપણે ઉધાર બાજુ લખશું. ઉધાર બાજુ બે વિગત છે આપેલી 15,000 અને 1,350. એ બાદ કરશું એટલે આવશે 86,600. અને એને કહેવાશે બાકી આગળ લઈ ગયા. એ જ પ્રમાણે હવે ચિરાગનું ખાતું બંધ કરીએ તો ચિરાગમાં ટોટલ આવશે 1,38,250. ખાનું નાનું છે એટલે 0 નીચે આવી ગયો છે, તમારે ધ્યાન રાખવાનું. તો 1,38,250 ઉધાર બાજુ લખી દીધા. એમાંથી ઉપર આપેલા જે છે 20,000 અને 450 બાદ કરશું એટલે આવશે 1,17,800. એને પણ કહેવાશે બાકી આગળ લઈ ગયા. તો આ રીતે તમારે આ દાખલો તમારે નોટ્સમાં ગણવાનો અને આ જ પ્રકારનું ઉદાહરણ બહાર આપેલું છે તે તમારે કરવાનું રહેશે. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો 9મો દાખલો જોઈશું. થેન્ક યુ.